હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ એસટીસી શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમિસ્ટર 1ની જે એક્ઝામ નજીક આવી રહી છે તેના એક્ઝામને રિલેટેડ આઈએમપી સેશન આપણે શરૂ કર્યા છે કે જે અકાઉન્ટમાં જે ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે. જ્યારે એક્ઝામ નજીક આવે છે પણ નોટ્સ ક્યાંથી વાંચવી તે કાંઈ સમજાતું ન હોય છે તો ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ અને પીડીએફ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે લેંગ્વેજ છે એ સિમ્પલ લેંગ્વેજમાં હોય છે. આઈએમપી સમ વિથ આન્સર પણ તમને જોવા મળે છે. 100% એક્ઝામ ઓરિએન્ટેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ પરચેસ કરવાની બાકી હોય તો ફટાફટ તમે એપ્લિકેશન જે ડાઉનલોડ કરી લેજો. એસટીસીની એપ્લિકેશન છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેશો તો આખો જે સિલેબસ છે કે અકાઉન્ટ તમારે 5 યુનિટ સાવ સિમ્પલ કોસ્ટમાં તમને ત્યાં મળી રહેશે. અને હા, જે કોઈ એટલો બધો ચાર્જ પણ નથી, માત્ર ઓફરમાં છે અત્યારે ઓલરેડી સિલેબસ, અને 30 થી 32 રૂપિયામાં તમે આખું જે યુનિટ છે એ કમ્પ્લીટ કરી શકો છો. અને હા, એક યુનિટ નહીં વિદ્યાર્થી મિત્રો, 5 યુનિટનું પ્રાઇસ છે એ માત્ર 6 રૂપિયામાં રાખેલ છે. એટલે અંદાજે તમારે 30-32 રૂપિયા પે કરવાના થશે અને તમે આરામથી સિલેબસ છે એ કમ્પ્લીટ કરી શકો છો. નેક્સ્ટ, તમે આ પીડીએફ પરચેસ કરો છો, બેનિફિટ શું રહેશે? તો કે આ પીડીએફમાંથી તમને સરળ સમ હશે, પ્લસ વિડીયો લેક્ચર પણ ત્યાં તમને જોવા મળશે. અને સાથે તમારે આ ટાઈપની નોટ્સ છે એ મેળવ્યા પછી તમને આનંદ થશે. આ ટાઈપનું તમારું ફેસ છે એ ચમકી ઉઠે છે. અને હા, 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સે ઓલરેડી એને સ્કોરિંગ હાઈ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. અને સાથે તમે ડીએમ કરો અને ઇન્સ્ટન્ટ છે એ QR છે એ કોડ મેળવો. અને હા, સ્માર્ટ સ્ટડી અને સ્કોરને તમારે હાઈ કરવું હોય તો આ ટાઈપની પ્રીમિયમ નોટ્સ તમે પરચેસ કરી શકો છો, જે તમને માત્ર એસટીસીની એપ્લિકેશન છે ત્યાંથી તમને અવેલેબલ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી શ્રી ગણેશ ક્લાસીસ માટે કે એક તમને સ્લોગન લખેલું છે, તમને દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો ગ્રીન લીટીમાં. લેટ્સ જોઈન હેન્ડ ધ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. એટલે કે આવો હાથ સાથ મિલાય, સમાજ કો શિક્ષિત બનાવીએ. અને હા, આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છે અને બીજી પણ યુનિવર્સિટી છે ગોવિંદ નરસિંહ મહેતા, એ બંને સ્ટુડન્ટને પણ યુઝફુલ થાય એ પ્રકારના સમ છે. અને હા, હવે આપણે વાત કરી કે તમારો જે સબ્જેક્ટ છે ફિનાન્શિયલ અકાઉન્ટિંગ, એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિ, એમાં આપણે આજે ચોથી સિરીઝ જોવાના છીએ. એટલે કે ચોથો પાર્ટ છે જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, જો તમારે પાર્ટ 1, 2, 3 જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં તમને મળી જશે, ત્યાંથી તમે ફટાફટ જોઈ લેજો. અને હા, અથવા તો જે લોકો આપણે એસસીસીની એપ્લિકેશનમાં જોડાય છે ત્યાં તો તેને તમામ અપડેટ મળતી જ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ દાખલો છે, ખૂબ જ સરળ દાખલો છે. બસ તમે મારી સાથે દોરી લેજો. ડ્રો અકાઉન્ટ હું તમને જ્યારે કહું ત્યારે, પરંતુ પહેલાં આપણે રકમ સમજી લઈએ એટલે જેથી કરીને પ્રશ્ન ન પડે. ખાસ રકમ સમજજો વિદ્યાર્થી મિત્રો, બાકી તમે કટ આઉટ કરશો તો તમને ટપો નહીં પડે એટલા માટે, કારણ કે રકમ જોવી જરૂરી છે. અમર, અકબર અને એન્થની અગ્રી થાય છે. અગ્રી એટલે સહમત થાય છે. કોન્ટ્રાક્ટ છે. પછી શું કીધું છે? કોન્ટ્રાક્ટ હાઉસ માટે, એટલે કે ઘર માટે શું કરે છે એ લોકો અગ્રી થાય છે, સહમત થાય છે. પછી શું કીધું છે એમાં ધે ડિસાઇડેડ, તે લોકો નક્કી કરે છે પ્રોફિટ એન્ડ શેરિંગ રેશિયો 3:2:1. તો ભાઈ આ ખાસ યાદ રાખજો. અને હા, આ 3 ભાગીદારવાળો છે. યુનિક સમ તમારા માટે લાવીશ. અને લગભગ વિદ્યાર્થી મિત્રો બસ આ 3-4 પ્રકારની મેથડ તમને પૂછાશે, આ ટાઈપના સમ આવશે, એટલે ખાસ યાદ રાખજો. અને આ લાસ્ટ આપણી ઓમ જોવા જઈએ તો આ ટાઈપનું મેથડ છે, છેલ્લી મેથડ છે. બસ આ ટાઈપની 3 મેથડનો તમને સમ પૂછાશે એટલા માટે. હવે અહીંયા તમને 3 પાર્ટનરવાળા કીધા છે, તો કેમ અકાઉન્ટ ડ્રો કરવા એ ખાસ યાદ રાખજો. હવે 3:2:1 એવું કીધું છે રિસ્પેક્ટિવલી. પછી શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ધ્યેય ડિપોઝિટ. હવે એની ડિપોઝિટ કેટલી છે ભાઈ? 2,70,000. તો વિદ્યાર્થી મિત્રો હવે લોજિક ચલાવો. આ 2 લાખ ડિપોઝિટ છે એ મૂડી કહેવાય. શું કહેવાય? મૂડી. આપણી ભાષામાં આપણે એવું લખતા કે ભાગીદાર છે એ ધંધો શરૂ કરવા માટે 2,70,000 લાવે. તો આ 2,70,000 કોણ લાવ્યું? તો કે અમર 3માં લાવ્યો છે, અકબર 2માં લાવ્યો છે, અને અંથેનીનું પ્રમાણ કેટલું છે? 1 છે. પણ આ 3નો તમને સરવાળો આપ્યો છે, તો તમારે ફટાફટ કેલ્સી હોય ને એમાં ગણતરી કરી નાખો. 2,70,000 અને એને ગુણ્યા કેટલા કરવાના? 3, પછી ભાગ્યા કેટલા કરવાના? 6, એટલે તમને 1,35,000 મળશે. ચલો, આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે 1,35,000 ક્યાંથી આવ્યા છે એ. ચલો, હવે આપણે પેન બદલાવી નાખશો એટલે જેથી કરીને ખબર પડે. હવે તમારા 2,70,000 ગુણ્યા કેટલા કરવાના? 2, ભાગ્યા કેટલા કરવાના? 6, એટલે તમને કેટલા મળશે? ચલો, હવે તમને આ બધી ગણતરી એટલી સિમ્પલ આવડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, બાકી કાંઈ દાખલામાં છે નહીં. ચલો, આઈ હોપ કે તમે ગણતરી કરી લીધી સ્ટુડન્ટ્સ.
ચલો ફટાફટ તમે કોમેન્ટમાં પણ કરી શકો છો અને જાણ કરજો, એટલે જેથી કરીને આપણને આઈડિયા આવે છે સ્ટુડન્ટ્સ કે તમને કેટલું આવડી જાય છે. ચલો હવે અહીંયા ગણતરી કરશો તો 90,000 આવશે અને ત્યાર પછી લાસ્ટની જે ગણતરી કરશો તો ત્યાં 45,000 આવશે. ચલો આઈ હોપ કે આ તમને 2,70,000 છે ખબર પડી ગઈ છે. આ રીતે તમારે શરૂઆતની મૂડી છે વેચવાની છે. પછી અહીંયા જો જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન ધ પ્રપોર્શન ઇન ધ પ્રોફિટ એન્ડ લોસ, જો કહી દીધું છે પ્રોફિટ એન્ડ લોસના પ્રપોર્શનમાં આપણે વેચવાનું હોય છે. પછી એક્સપેન્સ, હવે એક્સપેન્સ એટલે ખર્ચા, તો ભાઈ એક્સપેન્સ છે એના માટે આપણને અહીં રકમ આપેલી છે. તો એક્સપેન્સ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો, જો તમને એ નીચે એક્સપેન્સ છે એ ત્રણે અલગ અલગ આપેલા છે. તો પેલો લેબરનો છે, ગુડ્સનો છે અને પ્લાન્ટ્સનો છે. હવે જો આ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ખર્ચા આપેલા છે, એટલે એ પણ તમે ખાસ સમજો. અલગ અલગ ખર્ચા હોય તો અલગ અલગ નોંધ કરવી જરૂરી છે. અને હા, એક સાથે સંયુક્ત કરો તો બી ચાલશે, તો કંઈ ખોટું પડશે નહીં, એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ એના પછી અમર ટૂંક, એટલે ટેકનું ભૂતકાળ છે ટૂંક. રિમેનિંગ અ ક્લોઝિંગ સ્ટોક ગુડ, હવે શું કરે છે તો કે એની જે ક્લોઝિંગ સ્ટોકની રકમ છે એ 12,500 રૂપિયા છે, એટલે કે આ અમરની છે. અને હા, અમર છે એ પાછું ચૂકવે છે, તો અમર કેટલા, આર્કિટેક્ટને ફી એ ચૂકવે છે, તો અમર નામ 2 વાર આવ્યું છે. એક ક્લોઝિંગ સ્ટોક એ અમરનો છે અને આર્કિટેક્ટ ફી એ કોણ ચૂકવે છે, 15,000 અમર જ ચૂકવે છે. પછી શું કીધું છે અકબર, તો જો હવે નામ બદલતા જાય ને તો આ ખાસ યાદ રાખવું, અને હું તમને નંબર વાઇઝ સમ છે એ પ્રેક્ટિસ કરાવીશ, એટલે જેથી કરીને તમને ઇઝીલી લાગે. હવે અકબર છે એ શું કરે છે, ખરીદે છે. હવે સોરી, ખરીદતો નથી, બ્રોટ છે એટલે લાવે છે. અકબર કેટલું મશીન લાવે છે, 27,500માં મશીન લાવે છે, કારણ કે અહીંયા બોટ નથી, અહીંયા બ્રોટ છે. બ્રોટ એટલે લાવ્યું, બ્રિંગનું ભૂતકાળ થશે બ્રોટ, એટલે ખાસ યાદ રાખજો. તમારું ઇંગ્લિશ પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે, એટલે જેથી કરીને હું તમને એ પણ પ્રકારના વર્ડ કહી દઈશ કે ભાઈ આમાં શું આવશે, એટલે ભૂલ ન થવી જોઈએ. ચલો 27,500 છે એ લાવે છે. અને પછી વાઇલ ધ એન્થની, હવે એન્થની છે એ તો પણ શું કરે છે, વ્હીકલ લાવે છે. તો અહીં લખ્યું છે બાયનું ભૂતકાળ, બ્રિંગનું ભૂતકાળ શું છે, બ્રોટ. બ્રિંગનું ભૂતકાળ બ્રોટ છે. ચલો 20,000 લાવે છે. આ 2 વસ્તુ છે, તો જો આ 2 અમર અને અકબર, તો અમર છે ને એ 2 વસ્તુ લાવતો, એક સ્ટોકના અને એક એને આર્કિટેક્ટ ફી ચૂકવી હતી. અને જ્યારે અકબર અને એન્થની બેની એક એક જ આપેલી છે. અને અકબર છે એ મશીન લાવે છે, જ્યારે આ વ્હીકલ લાવે છે. પછી એટ ધ વર્ક મિક્સર મશીનની કોસ્ટ કેટલી છે એન્ડ ઓફ ધ, તો કે 10,000 રૂપિયા છે. પછી અકબર ટૂંક વ્હીકલ એટ કોસ્ટ ઓફ 15,000 અને ધ પ્લાન્ટ યેલ્ડ 5,000 રૂપિયાના છે. નેક્સ્ટ એના પછી શું કીધું છે, 4,50,000, 4.5 લાખ રૂપિયામાં 75% છે એ કોન્ટ્રાસ્ટ પ્રાઇસ છે, એટલે સીપી પ્રાઇસ કહેવાશે, એટલે ખાસ યાદ રાખજો. હવે આને આપણે ગણતરી કરવાની છે, તો 4,50,000 એ 75 હોય તો 25% એ કેટલા, તો જો એ 25% છે એ તમારે ક્યાં લઈ જવાના છે, બેંક ડ્રાફ્ટમાં લઈ જવાના છે, તો અહીંયા 25% આવશે, એટલે ટોટલ 100% થઈ જશે. 25 અહીંયા છે અને 75 અહીંયા છે, આ બેનો સરવાળો કરો તો 100% થઈ જશે. અને એની ગણતરી કેમ કરવી એ પણ હું તમને સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. 75% એ કેટલા આપ્યા છે, 4,50,000 એવું માની લેજો, તો તમારે 25 કેટલા, આ ટાઈપનું તમારે ગણતરી એક આવશે. તો એ જ્યારે વિડીયોનું આપણે શરૂઆત કરશું ત્યારે હું તમને છેલ્લે સમજાવીશ, અને અત્યારે તમે કરી શકો છો, તો તમને કેટલી અમાઉન્ટ મળે તમે ધ્યાનમાં રાખજો. ચલો ગણતરી કરી લેજો, એટલે જેથી કરીને આપણે આગળ આવી આ ટાઈપની ગણતરી કરેલી હશે તો પ્રોબ્લેમ નહીં પડે. એટલે અહીંયા જે રકમ મળશે એ કેટલી મળશે, ચલો પેન બદલાવી નાખીએ આપણે, 1,50,000 મળશે. એટલે ચલો કુલ કેટલા થશે, 6 લાખ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આ ટાઈપની ગણતરી આવતી હોય છે, તો એ બધી સાથે સાથે કરવાથી બેનિફિટ છે કે તમને વિદ્યાર્થી મિત્રો ઘાયોગા સમજાઈ જાય છે, એટલા માટે. હવે આ બેંક ઓવરડ્રાફ્ટનું કીધું હતું, અને ત્યાર પછી બાકીની રકમ છે ને ડિબેન્ચર કીધી હતી. તો આ જે રકમ છે હું તમને લાસ્ટમાં સમજાવીશ કે બેંક ઓવરડ્રાફ્ટમાં 75% આવશે અને ડિબેન્ચરમાં 25% આવશે, અને 25% એટલે 1,50,000 અને અહીંયા આવશે 4.5 લાખ. તો ડિબેન્ચર આર પરચેસ અમર, હવે ડિબેન્ચર શું કરે છે, પરચેસ કરે છે. કોણ પરચેસ કરે છે, અને હા જો ભાઈ ડિસ્કાઉન્ટમાં કરે છે, એટલે ડિસ્કાઉન્ટમાં લેશું તો ડિબેન્ચરની રકમ કેટલી મળી હતી આપણને, 1,50,000. હવે આના 20% તમારે લેસ કરીને કરવાના છે, તો આના 20% લેસ કરશો તો એને ખરીદી કેટલાની કરી હશે, 1,30,000. જો આ પ્રકારની રકમ તમને બધી ખબર પડવી જોઈએ, અને 20,000નું નુકસાન છે. ચલો પછી શું કીધું છે, અઝ્યુમિંગ ધેટ, ચલો અહીંયા આપણે 1 મિનિટ, હા પાછું એકવાર સમજાવું છું. આ ગણતરી છે એ તમે 1,50,000ના 20% કરજો સ્ટુડન્ટ્સ. ચલો 1,50,000 છે ને 20% કરજો, એટલે આપણે અહીંયા છે ને 1,20,000 આવશે. અને હા, તો હવે ખોટ કેટલાની ગઈ છે સ્ટુડન્ટ્સ, તો તમને ખબર હશે કે હવે ખોટ કેટલાની જાય છે,
30,000ની જશે. કેટલાની જશે? 30,000ની. તો જ તમારા 1.5 લાખ થાય છે. જો 1.5 લાખ પાછા થવા જોઈએ એટલે આવી ભૂલ ન થવી જોઈએ કે 1,50,000 તો આપણને ખબર છે ક્યાંથી આવ્યા છે એ, અને હા 20% કરો એટલે એ ડિસ્કાઉન્ટમાંથી બાદ છે. તો આ તમારું નુકસાન છે અને આ તમને શું છે? ખરીદે છે. કોણ ખરીદે છે? તો એવું તમને નામ આપ્યું છે, અમર ખરીદે છે. ચલો નેક્સ્ટ. હવે રકમ પતી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. અઝ્યુમિંગ એટલે તમે ધારણા કરો ધેટ અકાઉન્ટ્સ હેવ બીન સેટલ બિટવીન ધ પાર્ટનર્સ એન્ડ પ્રિપેર ધ જોઈન્ટ કેશ અકાઉન્ટ. જો તમને કીધું છે ભાઈ કયા કયા અકાઉન્ટ બનાવવાના છે. જોઈન્ટ કેશ અકાઉન્ટ બનાવવાના છે, જોઈન્ટ બેંક અકાઉન્ટ બનાવવાનું છે, અને જો જોઈન્ટ કેશ એટલે કે રાસ અકાઉન્ટ જ થશે. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ જ બનાવવાનું છે. કયું બનાવવાનું છે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ જ બનાવવાનું છે. પછી જોઈન્ટ બેંક અકાઉન્ટ બનાવવાનું છે અને પાર્ટનરના અકાઉન્ટ બનાવવાના છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે હજી એક એક્સ્ટ્રા ખાતું કરશું, એ જ્યારે દાખલો ગણાવીશ ત્યારે કહીશ. અમર, અકબર અને એન્થની એક કંપનીના મકાનમાં બાંધકામ માટે સંમત થઈ છે. તેઓનો નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 પ્રમાણમાં છે. તેઓ સંયુક્ત મૂડી ખાતામાં 2,70,000 લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણે કીધું જ છે ભાઈ કે આ 2,70,000 છે એ કોના છે? અમર, અકબર, એન્થની, આ ત્રણેયના છે. તો આ રીતે તમારે વેચવા પડે વિદ્યાર્થી મિત્રો. 2,70,000 છે તો એને ગુણ્યા 3, પછી છેદમાં કેટલા લેવાના? 6. પછી કેટલા કરવાના? 2,70,000 એને ગુણ્યા કેટલા કરવાના? 2 ભાગ્યા કેટલા કરવાના? 6. ચલો આ રીતે તમે ગણતરી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તમને આઈડિયા આવવા જોઈએ. એટલે કે પહેલાં 1,35,000 મળશે, બીજાના અકબરના 90,000 મળશે અને એન્થનીના કેટલા મળશે? 45,000 મળશે. ચલો છેલ્લી ગણતરી તમે કરી શકો છો. નેક્સ્ટ એના પછી તેઓને સંયુક્ત મૂડી ખાતામાં 2,70,000 છે અને નફા નુકસાનના પ્રમાણમાં જમા કરવામાં આવે છે. સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચ છે એ નીચે પ્રમાણે છે. તો જો આ બધા ખર્ચા છે, તો આ બધા ખર્ચા છે અલગ અલગ આપેલા છે. ચલો આપણે એકસાથે ખર્ચા લિસ્ટ બનાવી નાખી તોય ચાલશે, અને અહીંયા વેચવાનું નથી કારણ કે અહીંયા અલગ અલગ ખર્ચા છે એટલા માટે. પૂરા થયેલ કામના અંતે બાકી વધેલો સ્ટોક, તો અમરનો સ્ટોક છે 12,500 લઈ જાય છે. તો લઈ જાય છે તો લેનર ખાતે ઉધાર થશે. અને લાસ્ટમાં હમણાં આ રકમ પછી એટલે એક નિયમ કહીશ, તો વિદ્યાર્થી મિત્રો નિયમ બધા લખી લેજો એટલે જેથી કરીને સમ છે ઇઝી લાગશે. પછી આર્કિટેક્ટ ફીના અમર જ ચૂકવે છે. તો અમર ચૂકવે છે તો રોકડ જાય તો શું થશે? જમા થશે. ચલો પછી શું થશે? 27,500નું મશીન છે અકબર લાવે છે. તો લાવે છે તો શું થશે? એટલે આપનાર છે. અકબર કોણ છે? આપનાર છે. આપનાર ખાતે શું થશે? જમા થશે. જ્યારે 20,000નું વાહન છે એન્થની લાવે છે અને હા પૂરા થયેલા કામના અંતે મિક્સરની મશીન 10,000ની કિંમતે અકબર અને 15,000ની વાહનો એન્થની લઈ ગયા છે અને પ્લાન્ટના કેટલા છે? 5,000 છે ઉપજ્યા છે. ઉપજ્યા છે એટલે રોકડમાં વધારો થાય છે. રોકડ આવે તો ઉધાર થશે. પછી 4,50,000 છે એમાં કરાર કિંમતમાં 75% મુજબ છે. તો આની ગણતરી એકવાર પાછી સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશમાં હોય તો ભલે, ગુજરાતીમાં હોય તો ભલે, ગણતરી સેમ જ આવે છે. સોરી, પહેલાં 75% કીધું છે તો 75% કેટલા મળે છે? 4,50,000. તો હવે શું કીધું છે? આ બેંક ડ્રાફ્ટના છે. તો આ બેંક ડ્રાફ્ટની રકમ છે જે કીધી લીટી ઈ. હવે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, બાકીના એટલે કેટલા હોય ભાઈ? તો અહીંયા ટોટલ 100% થવા જોઈએ. તો 25% છે. તો એ 25% રકમ કેની કહેવાશે? ડિબેન્ચરની કહેવાશે. ચલો તો હવે ગુણાકાર કરીને શોધી નાખો. ક્રોસ ગુણાકાર કે આનો ગુણાકાર આની સાથે થશે અને આ 75 ક્યાં આવી જશે? છેદમાં. ચલો ગણતરી કરી નાખજો. 4.5 લાખ ગુણ્યા 25 અને ભાગ્યા કેટલા કરવાના? 75. ચલો અહીંયા રકમ કેટલી મળશે? 1,50,000. હવે જો એમાં વિદ્યાર્થી મિત્રો શું કીધું? આ જે છે ને એ 1,50,000 છે ને એમાં જ કે ડિબેન્ચર છે 20% ઓછી કિંમતે ખરીદે છે. તો ડિબેન્ચરની કિંમત કેટલી હતી? હમણાં જ મળી હતી 1,50,000. હવે સ્ટુડન્ટ્સ આમાંથી 20% બાદ કરી નાખો. તો સ્ટુડન્ટ્સ તમે આમાંથી બાદબાકી કરશો એટલે કેટલા થશે? તો કે ભાઈ 30,000 રૂપિયાની ખોટ જશે. તો હવે બાકીની રકમ એટલે કેટલી વધશે વિદ્યાર્થી મિત્રો? તો બાકીની રકમ કેટલી મળશે? 1,20,000. તો 1,20,000માં ડિબેન્ચર છે એ કોણ ખરીદે? અમર. તો અમરમાં કેટલા આવશે? 1,20,000 આવશે અને 30,000ની શું છે? ખોટ છે. ચલો અને ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ થઈ ગઈ છે તેવું ધારીને રાજ ખાતું, બેંક ખાતું અને મૂડી ખાતા ચોપડે તૈયાર કરો. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક રૂલ્સ છે, એ વધારાનું એક મેં ખાતું બનાવેલું છે. જ્યારે દાખલો આવશે ત્યારે કહીશ, કારણ કે આ ટાઈપની ગણતરી છે એ આવતી હોય ત્યારે આપણે કરવી પડે છે. એટલા માટે ડિબેન્ચર ખાતું આપણે સ્પેશિયલ બનાવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો એક તમને ખાસ રૂલ્સ કહી દઉં છું, તો યાદ રાખજો ભાઈ. લેનાર ખાતે હંમેશા ઉધાર થશે, તો આપનાર ખાતે શું થશે? જમા થશે. આ નિયમ તમને ખબર જ હોય છે. ચલો આ એક પહેલો નિયમ છે, લેનાર ખાતે ઉધાર. એટલે આ ભાગીદાર માટે નિયમ લાગુ પડે. કેના માટે પડે? ભાગીદાર માટે લાગુ પડે છે, કે ભાગીદાર હોય છે એના માટે. ભાગીદારનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. ત્યાર પછી નફા નુકસાન ખાતાનો નિયમ. એનો નિયમ શું છે? તો કે ભાઈ ચૂકવ્યા એટલે રોકડ જાય. શું થાય?
ચૂકવ્યા હોય, પછી ભર્યા હોય, આપ્યા હોય, એટલે લખી નાખવાનું રોકડ જાય. જાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જમા. ચલો આ આપણને બીજો રૂલ્સ છે. અને હજી એક નિયમ છે આમાંનામાં, જ્યારે આપણે માની લો રોકડ જાય તો જમા થશે, અને રોકડ આવે તો શું થશે? રોકડ આવે તો ઉધાર થશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને ઉધાર ક્યારે થાય? જ્યારે મળ્યા હોય ત્યારે. ચલો એમાં એક જ શબ્દ આવશે. અને ત્યાર પછી હવે આ ટાઈપના રૂલ્સથી તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને આ આપણે બેઝિક રૂલ્સ છે ધોરણ 11માં જે આપણે ઓલરેડી આવતા હતા એ. અને અહીંયા આપણે આમનોની ડાયરેક્ટ ખતવણી કરવાની છે એટલા માટે. ચલો આઈ હોપ કે મેં તમને નિયમ કીધા છે બધાને આવડી ગયા હશે. હવે આપણે દાખલાની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. આ 2 રૂલ્સ હતા, અને હા 2 ને 2 ઓમ 4 રૂલ્સ થશે. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા, અને ભાગીદાર લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તમારા આ જ નિયમ અહીંયા લાગુ પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતથી એક રકમ જોતા જઈ, એટલે જેથી કરીને ખબર પડે. પહેલાં ગુજરાતીમાં કહી દઉં કે અમર અકબર ને એન્થની છે. તો અમર અકબર ને એન્થની ચલો આપણને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. હવે શરૂઆતમાં આપણે રકમ વાંચીએ એટલે એમાં ખાસ ધ્યાન આપજો. અને હા પહેલાં હું તમને ખાતા કરવાનું કહી દઉં છું. ખાતા કરી લેજો. તમારે જે આ મેં ખાતું બનાવ્યું છે પેઢીના ચોપડે જોડે ખાતા સંયુક્ત રાસ ખાતું, તો આ તમારે 15 લીટીનું બનાવવાનું છે. તમે સામસામેના 2 પેજમાં દાખલો ગણશો એટલે સમાઈ જશે. તો સંયુક્ત રાસ ખાતું છે એ 15 લીટીનું બનાવજો. આ ટાઈપનું ખાતું આવશે, તમે જોતા જજો વિદ્યાર્થી મિત્રો. અને વિડીયો સ્ટોપ કરીને પહેલાં એક ખાતા છે એ ગારી લેવા. આ 15 લીટીનું બનાવજો એટલે જેથી કરીને તમારે સમાઈ જશે. પછી આ તમારે 15 લીટીનું બનાવવાનું છે મૂડી ખાતા. તો ભાગીદારના મૂડી ખાતા પહેલાં તમે પેજમાં ડ્રો કરી લેજો. 3 ભાગીદાર છે, વ્યવસ્થિત સમારી દેજો. ડીઆર અને સીઆર લખી નાખજો. ચલો આ પહેલાં તમે ખાતા ડ્રો આઉટ કરી લેજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. આ તમારું ત્રીજું ખાતું છે એ તમે બાજુના ન્યૂ પેજમાં જશો એટલે તમારે માત્ર આ 15 લીટીનું બનાવવાનું છે. સંયુક્ત બેંક ખાતા 15 લીટીના બનાવવાના છે. ચલો તમે આઈ હોપ કે જોઈ શકો છો. અને ત્યાર પછી લાસ્ટમાં જે ડિબેન્ચર ખાતું છે એ માત્ર 7-8 લીટીનું જ બનાવજો. 7 થી 8 લીટી, કારણ કે નીચે એક ગણતરી કરવી છે એટલા માટે. ચલો આઈ હોપ કે તમે ખાતા ડ્રો કરી લેશો. પહેલાં વિડીયો છે એ 2 મિનિટ સ્ટોપ કરી દેવો અને મારી સાથે એન્ટ્રી મૂકશો તો તમને ડેફિનેટલી દાખલા આવડી જશે. અને હા જેથી કરીને તમારે એકદમ સમની પ્રેક્ટિસ થઈ જશે. ચલો આઈ હોપ કે તમે ખાતા ગાળી લીધા હશે 2 મિનિટનો વિડીયો સ્ટોપ કરીને. અને વિદ્યાર્થી મિત્રો રકમ એટલે સમજાવું છું કે ભાઈ અહીંયા બંને મીડિયમને આપણે એકસાથે રકમ સમજશું ને તો જ દાખલા આવડશે. બાકી તમને દાખલા ડાયરેક્ટ નહીં આવડે. હું પહેલાં રકમ વાંચી લઉં પછી હું જ એન્ટ્રી મૂકી દઉં તો પછી ભાઈ મને એકને જ આવડશે, તમને કોઈને આવડશે નહીં. એટલે રકમ સમજવી જરૂરી છે. અકાઉન્ટમાં જો રકમ સમજાઈ જાય ને તો દાખલા ઓટોમેટિક તમને આવડી જશે. અને આપણે માત્ર ઓછા વર્કમાં, આપણે ઓછા વિડીયોમાં તમને કન્સેપ્ટ આપવો છે કે જે તમારી એક્ઝામ આવે એમાં, જેથી કરીને તમને મજા જ આવી જાય કે આપણી પરીક્ષા હોય તો ત્યાં કંઈ કોઈને પ્રશ્ન પડે નહીં. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે દાખલાની છે શરૂઆત કરશું. ચલો પહેલી રકમ અહીંયા લખેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે અમર અકબર એન્થની એક કંપનીના મકાનમાં બાંધકામમાં સંમત થાય છે. તેઓ નફા નુકસાનમાં અનુક્રમે 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને તેઓને સંયુક્ત બેંક ખાતામાં, જો અહીંયા કીધું છે ચોખવટ કરી છે, બેંક ખાતામાં શું લાવે છે? 2,70,000 છે એ જમા કરાવે છે. તો ભાઈ આ કોણ કોણ જમા કરાવે છે? અમર અકબર એન્થની. અને એનું પ્રમાણ મેં તમને હમણાં શીખડાવ્યું હતું, હજી પાછું એકવાર શીખડાવીશ. પહેલાં અંગ્રેજીમાં કહી દઉં. હવે અહીંયા લખ્યું છે અમર અકબર એન્થની કોન્ટ્રાક્ટ હાઉસ માટે શું કરે છે? 3:2:1 એનું પ્રોફિટ એન્ડ લોસ છે. અને 2,70,000 છે એ શું કરે છે? જોઈન્ટ બેંક અકાઉન્ટમાં પ્રોપોર્શન તરીકે લાવે છે. ડિપોઝિટ જો અહીંયા લખી છે ડિપોઝિટ પેટે લાવે છે. તો જોઈન્ટ બેંક અકાઉન્ટ, તો જો પહેલાં આપણે અકાઉન્ટમાં જશું. જોઈન્ટ બેંક અકાઉન્ટ છે ને ત્યાં રોકડ આવે તો ઉધાર કરશું. જોઈન્ટ બેંક ખાતામાં આપણે જવાનું છે. ચલો તો એ આપણું અહીંયા લખ્યું છે સંયુક્ત બેંક ખાતા, લખ્યું છે જોઈન્ટ બેંક અકાઉન્ટ. તો જો અહીંયા મેં નંબર 1 આપ્યો છે, જો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, આ નંબર 1 મેં આપ્યો છે. હવે અહીંયા મેં 3:2:1 એવું લખ્યું છે. એટલે કે તમારે જે ઓલા 2,70,000 હતા એને વેચી દો. ચલો તમે આને વેચી દો એટલે તમારો જવાબ આવી જશે. ચલો આવી ગયા છે આપણા 2,70,000. હવે આની આપણે ક્રોસ એન્ટ્રી કરવાની છે. તો આની ક્રોસ એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો યાદ રાખો મૂડી. તો મૂડીની અસર છે એ મૂડી ખાતામાં આવે તો મૂડી ખાતામાં જમા બાજુ જવાનું. કઈ બાજુ જવાનું છે? આ અસર ઉધાર છે તો તમારે જમા બાજુ જવાનું છે. તો ચલો તમે મૂડી ખાતા બનાવેલા છે અને તમે જોઈ શકો છો અહીંયા અસર, અહીંયા 2,70,000 છે એની અસર અહીંયા આપણે આપેલી છે.
ચલો શાંતિથી તમે દાખલો ગણજો અને હે ને એક એક સ્ટેપ તમે કરો ને ત્યારે વિડીયો સ્ટોપ કરતા જાજો અને સાથે સાથે તમે એન્ટ્રી મૂકજો એટલે જેથી કરીને તમને પરફેક્ટલી સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચલો પહેલી વિગત બધાને આરામથી સમજાઈ ગઈ હશે. સ્ટુડન્ટ્સ આપણે કોઈ ઉતાવળ નહીં કરી અને હા આપણે એવું નથી કે ભાઈ વિડીયો છે એ ગાયોગા પતાવી દઈને સ્ટુડન્ટને પછી આવડે ન આવડે એવું નહીં કરવાનું. સંયુક્ત બેંક ખાતામાં ખર્ચા છે એ નીચે પ્રમાણે છે. તો ભાઈ ખર્ચા છે એટલે રોકડ જાય. જો આવું યાદ રાખો, આ બેંક ખાતાના ખર્ચા છે તો બેંકમાંથી રોકડ જાય તો જમા બાજુ આપણે જવું પડે. તો હમણાં જ આપણે બેંક ખાતામાં એક અસર કરી હતી ઉધાર બાજુ, હવે આપણે જમા બાજુ કરવાની છે અને આ ત્રણ ખર્ચા છે એ લખી નાખવાના છે. ચલો આપણે આ બીજી અસર છે, કેટલામી છે? બીજી, નંબર 2. યાદ રાખજો બીજી અસર છે ને હું સ્ટારવાળી આપીશ અને એમાં રેડ કલરનો સ્ટાર છે. ચલો આ તમે જોઈ શકો છો. ચલો પહેલાં આપણે જો અહીંયા લખ્યું છે જોઈન્ટ બેંક અકાઉન્ટ, જો લખ્યું છે અહીંયા તમે વાંચી શકો છો. અને જમા બાજુ જવાનું છે, રોકડ જાય તો જમા થશે. અહીં નંબર 2 આપેલા છે. હવે સ્ટુડન્ટ્સ તમને આવું સરળતાથી સમજાવી દઉં છું. આ નંબર 2 છે, પહેલી, બીજો અને ત્રીજો, આ ત્રણ ખર્ચાનો સરવાળો કરી નાખજો. કેલ્સીમાં 5,20,000 આવી જશે. ચલો તો હવે આની કોઈ મને સમજાવશે કે આની સેકન્ડ એન્ટ્રી ક્યાં આવશે? જો અહીંયા તો મૂડી લખ્યું હતું, અહીંયા કાંઈ લખ્યું નથી, આ ખર્ચો છે. તો હવે આ જે ખર્ચો છે ને રાસ ખાતે જશે. કેના ખાતે જશે? જો અહીં લખ્યું જ છે, તમને ન ખબર પડે તો અહીં લખ્યું છે મારા રાસ ખાતે. તો આની બીજી અસર છે ને રાસ ખાતે જશે, ત્યાં સ્ટાર કરીએ છે. અને જો હવે અહીંયા સમજજો, અહીંયા જમા હોય ને તો ત્યાં ઉધાર કરવાનું. હવે જો તમારું અહીંયા જે છે જમા, તો ત્યાં શું કરવાનું? ઉધાર. જો અહીં નંબર 2 લખ્યું છે, જો અહીં સ્ટાર એ કર્યો છે, તમે જોઈ શકો છો. જો છે ને 2 નંબર ને સ્ટાર ને બધુંય છે, 1, 2 ને 3 સરવાળો કરી નાખજો. ચલો 5,20,000 આવી જશે. ડન. આવું બધું તમને સાવ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવશું વિદ્યાર્થી મિત્રો, જેથી અને હા ખાસ યાદ રાખજો આ ખાતાનું નામ પાછું ખબર હોવી જોઈએ. સંયુક્ત રાસ ખાતું છે એટલે કે રાસ લખો તોય ચાલે છે. અને હા જોઈન્ટ વેન્ચર આપણે લખેલું છે, અંગ્રેજીમાં છે એટલા માટે. અને હા હવે જો અહીંયા એવું નહોતું લખ્યું મૂડી ખાતે કીધું હોત ને તો આપણે એ અસર અહીંયા દેત, પણ અહીંયા મૂડી ખાતે એવું લખ્યું નહોતું. ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ વિગત વાંચશું, દાખલો બધાને સમજાઈ જશે. હવે પૂરા થયેલા કામના અંતે વધેલા માલનો સ્ટોક અમર, જો અહીંયા કીધું છે અમર છે એનો સ્ટોક છે, લઈ ગયો. હવે ભાઈ જો અહીંયા ચોખવટ કરી છે કે ભાઈ લઈ ગયો એટલે શું થશે? માલ જાય તો શું થશે? જમા થશે. ચલો માલ જાય તો શું થશે? જમા. અને હા હવે એ કેમાંથી માલ તમારે કાઢવાનો છે કે તમારું જે રાસ ખાતું છે ને એમાં. તો રાસ ખાતામાં આપણે જાય. રાસ ખાતું એટલે જે સૌપ્રથમ પહેલું પેજ જેમાં તમે જે બનાવ્યું છે ઉપર એ. ચલો અહીંયા તમારું દાખલો જ બદલી ગયો. હા દાખલો બદલી ગયો, કારણ કે એક જ પીડીએફમાં આપણે બધા દાખલા લીધા છે એટલા માટે. સંયુક્ત રાસ ખાતું છે એ આપણે ક્યાં છે? તો જો ભાઈ સંયુક્ત રાસ ખાતું છે એમાં પહેલાં રકમ વાંચી દો એકવાર ફરી પાછું, કે અહીંયા જે સ્ટોક છે એની કિંમત કેટલી છે? 12,500 છે એવું લખ્યું છે. અને એ લઈ ગયો એટલે શું થશે? લેનાર કહેવાશે. લઈ ગયો એટલે શું થશે? લેનાર ખાતે હંમેશા ઉધાર થશે. તો આપનાર ખાતે શું થશે? જમા. તો જો અહીંયા શું થશે? આપણે એક અસર અહીંયા શું કરશું? અમર ખાતે, કારણ કે આ છે એ લેનાર છે એટલે આખર સ્ટોક ખાતે અહીંયા લખવાની છે. નંબર 3 એ આપણે લખવાની છે ક્લોઝિંગ સ્ટોક. અને લેનાર ખાતે એટલે કે મૂડી ખાતે. તો જો એક અસર મૂડી ખાતે આવશે 12,500. તો તમે અહીંયા અસર આપી શકો છો 12,500, કારણ કે અહીંથી આપણે સમજવાનું છે કે રાસ ખાતે શું કામ લખ્યું? તો પહેલી અસર રાસમાં જ દેવાની છે એટલા માટે. ચલો તો અહીંયા જો હજી એકવાર કહું છું, કારણ કે લેનાર હતો તો લેનાર ખાતે શું થાય? ઉધાર. પરંતુ નામ કોનું આવે? રાસ ખાતે. અને આ રાસની બીજી અસર આપણે જો જમા બાજુ કરી છે, તમે જોઈ શકો છો અહીંયા. ચલો આ 3 નંબર મળી ગઈ, જો મેં ક્રોસ એરો કર્યો હતો. ચલો આ પહેલી એન્ટ્રી તમને ખબર પડી ગઈ છે. હવે આપણે આગળ વાંચીએ. એમાં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાંય છે અને ગુજરાતીમાંય છે એટલે આપણે થોડુંક વાર લાગશે હવે, કારણ કે બંનેને સમજાવવું પડે એટલા માટે. પછી ઓડિટ ફી. તો ઓડિટ ફી છે એ કોણ ચૂકવે છે વિદ્યાર્થી મિત્રો? તો એ અમર જ ચૂકવે છે. તો જો અહીંયા તમને ચોખ્ખું કહી દીધું છે કે હવે કોણ ચૂકવશે આ જે ખર્ચો છે એ? તો એ પણ અમર ચૂકવશે. તો પહેલી એન્ટ્રી ક્યાં આવશે? રાસ ખાતામાં. અને રોકડ જાય તો જમા. ભાગીદાર છે એ આપનાર છે, આપનાર ખાતે શું થશે? જમા થશે. ચલો તો પહેલી અસર આપણે દઈ દઈએ 4 નંબરની અસર પૈસા. તો જો આપણે 4 નંબરમાં એ લીટી કરેલી છે 15,000. એ કોણ ચૂકવે છે? આર્કિટેક્ટ ફી એવું લખ્યું છે, આર્કિટેક્ટ ફી. અને જો તમને ન્યાય લખેલું છે આર્કિટેક્ટ ફી એવું લખેલું હશે. ચલો 4 નંબરમાં તમે જોઈ શકો છો
અહીંયા પહેલાં અંગ્રેજીમાં બતાવી દઉં એટલે જેથી કરીને ખબર પડે કે સોરી આ લીટી નહીં આવે, આર્કિટેક્ટ ફી આવશે. આર્કિટેક્ટ ફી કેટલી છે અમરની? 15,000 છે. ચલો ગુજરાતીમાં લખ્યું હશે. ચલો અમર છે એ કેટલા ચૂકવે છે? 15,000. એ શેના ચૂકવે છે? આર્કિટેક્ટ ફીના. તો આને આપણે 4 નંબર આપશું. ચલો 4 નંબર મળી જાય છે તમને. ચલો 4 નંબર બધાને મળી ગયા છે. હવે અહીંયા છે ને એ ભાગીદાર છે, તો જો ભાઈ ભાગીદારને લગતા બધી છે ને અસર ન્યા જ દેવાની. જો અહીંયા 4 નંબર આપી દીધા છે બેઠે બેઠા. ત્યાં આપણે ઉધાર હતું તો અહીંયા આપણે શું કરેલું? જમા કર્યું. ડન. હવે બધાને ખબર પડી ગઈ છે. નેક્સ્ટના પછી સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ વાત કરી તો હવે 27,000નું જે 27,500નું જે મશીન છે અકબર લાવે છે. તો જો ભાઈ લાવે છે ને એટલે એ ટૂંકમાં આપનાર કહેવાય. શું કહેવાય? આપનાર કહેવાશે. તો હવે આપનાર છે એ કયા ખાતામાં આવશે? તો કે એ મૂડી ખાતામાં એક અસર તો આવશે. તો આપણે પહેલાં રાસ ખાતામાં આપણે શું કરી? જમા બાજુ લખી. ચલો 15,000નું મશીન છે. ચલો કેટલામી અસર પૈસા હતા આપણે એકવાર ફરી વાંચું લઈએ એટલે જેથી કરીને હા અકબર છે 27,500. તો ચલો 27,500 છે એની આપણે શું કીધું છે? મશીન લાવે છે. હવે આ મશીન લાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ 27,500 છે તો એના માટે આપણે હવે જોવાનું છે 27,500 છે એ. ચલો તો આપણે બધી અસર છે એની રાજખાતામાં જ પહેલાં દેવાની હોય છે. ચલો તમે જોઈ શકો છો 27,500 છે એ. ચલો 27,500 અકબર ખાતે આપણે પહેલાં મશીન લખ્યું છે. હવે આ મશીન છે ને એ આપનાર શું કીધું છે? લાવે છે. લાવે છે એટલે એ આપનાર કહેવાય. જો આપનાર કોણ છે? અકબર છે. તો અકબરના મૂડી ખાતામાં તમારે જમા બાજુ જવાનું છે. ચલો તો તમે જોઈ શકો છો અહીંયા 5 નંબર આપણે પહોંચ્યા હતા. રાજ ખાતે એવું લખ્યું છે. રાજ ખાતે શું કામ લખ્યું છે મેં? કારણ કે પહેલી એન્ટ્રી તમને સમજાવી છે એના બેઝ ઉપર. અને આ બધા આમનોનના રૂલ્સ પ્રમાણે છે. અને જો લાવે છે એટલે આપનાર કહેવાય. આપનાર ખાતે શું થશે? જમા. અને જો સેમ ટુ સેમ જે 6 નંબરની એન્ટ્રી છે એના પછી એ પણ તમે જાતે કરી શકો છો. કયું? કે જ્યારે વાહન છે એન્થની લાવે છે. જો લખ્યું છે લાવે છે, એન્થની કેટલાનું લાવે છે? 20,000નું વાહન લાવે છે. અને અહીંયા તમને જો બ્રિંગ કીધું હશે કાં તો બ્રોટ કીધું હશે. ચલો તમે જોઈ શકો છો અહીંયા આ જે રકમ છે એ. તો હવે આપણે અહીંયા રકમમાં બતાવી છે એન્થની વ્હીકલ છે એ શું કરે છે? બ્રોટ. તો બ્રિંગનું ભૂતકાળ શું છે? બ્રોટ છે. 20,000નું લાવે છે. તો સેમ અસર થશે. રાસ ખાતામાં તમારે જવાનું છે. ત્યાં તમે કેટલામી એન્ટ્રી પહોંચ્યા છે? 6 નંબરની એન્ટ્રી પહોંચ્યા છો. તો તમે કરી શકો છો 6 નંબરની એન્ટ્રી. અને આ જે 6 નંબરની એન્ટ્રી છે એની ક્રોસ તમારે કઈ બાજુ કરવાનું છે? મૂડી ખાતામાં જમા બાજુ જવાનું છે. આ જમા છે, આ ઉધાર હતી. ચલો ડન. હવે આ 1 2 3 4 5 6 આ બધું જો નંબર તમારા માટે જ આપેલા છે જેથી કરીને તમને સમજાઈ જાય એટલા માટે. હવે શું કીધું છે એમાં આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો હવે પૂરા થયેલા કામના અંતે, હવે જો ભાઈ કામ પતી ગયું છે એના અંતે કીધું છે મશીનની રકમ છે 10,000ની કિંમતે અકબર અને 15,000ની કિંમતે વાહન એન્થની લઈ ગયા. જો હવે લઈ ગયા છે, લઈ ગયા એટલે લેનાર ખાતે ઉધાર અને રાસ ખાતે જમા. તો એક અસર આપણે પહેલાં રાસ ખાતે કરશું વિદ્યાર્થી મિત્રો. કેના ખાતે કરશું? રાસ ખાતે. રાસ ખાતે કેટલા લખશું? 10,000 અને 15,000. તો જો પહેલાં આ બે એક સાથે જ કરાવી દઉં છું. હવે તમને આવડી ગયું હશે તો જો અહીંયા મેં રાસ ખાતે લખ્યું છે અકબર ખાતે મશીનના 10,000 અને એન્થની ખાતે, કારણ કે આ લેનાર છે તો આની બીજી અસર છે આપણે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ જશે. ચલો 7 નંબર ને 8 નંબર બધાને આવડી ગયો હશે. અને હા 7 નંબર ને 8 નંબર આવડી જાય એટલે એની ક્રોસ એન્ટ્રી છે તમે કરવાનું ભૂલતા નહીં સ્ટુડન્ટ્સ, કારણ કે આ તમે કરી નાખેલી છે એટલા માટે 7 નંબર ને 8 નંબરની ક્રોસ એન્ટ્રી તમારે કરવાની છે. અને આની આમનોનના નિયમ પ્રમાણે જો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. જો આ પહેલાં આપણે જે અસર ભણ્યા હતા આ 4 5 6 જે ભણ્યા હતા એ બધામાં શું હતું કે લાવે છે, લાવે છે એટલે એ લાવે છે એટલે આપનાર હતા. શું હતા? લાવે છે એટલે આપનાર હતા. અને અહીંયા શું કીધું છે? લઈ ગયા. લઈ ગયા એટલે શું છે? લેનાર છે. આ નિયમ તમે ખાસ યાદ રાખજો. 7 અને 8 છે એ આપણે કમ્પ્લીટ કરી છે સ્ટુડન્ટ્સ. તો આ બધું જો તમને રૂલ્સ ખબર હોય તો પ્રોબ્લેમ નહીં પડે. પછી હજી એમાં આપણે રકમ વાંચી તો સોરી અહીંયા તો આપણે પતી ગયું હતું. હવે આપણે અહીંથી બાકી છે ઉપજ્યા. ઉપજ્યા એટલે જો ભાઈ રોકડ આવે તો જો અહીંયા ઉપજ્યા છે એટલે શું છે કે રકમ છે એ વધારો થાય છે તો એ બેંક ખાતામાં આવે. કેમ આવે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ક્યાંય ભાગીદારનું નામ નથી એટલે બેંક ખાતામાં જવાનું. ચલો બેંક ખાતા બની ગયા. તો જો બેંક ખાતા આપણે બનાવેલા છે ત્યાં આપણે નંબર કેટલામાં પહોંચ્યા છે? 9 નંબર પહોંચ્યા છે, કારણ કે 8 નંબર સહી થઈ ગયું છે એટલા માટે. તો જો અહીંયા લખ્યું છે શું લખ્યું છે? પ્લાન્ટ ખાતે. એટલે કે રાસ ખાતે લખો તોય ચાલે, પ્લાન્ટ ખાતે. પરંતુ રાસ ખાતે એટલે કે આપણે એની બીજી અસર છે રાસ ખાતામાં અહીંયા ઉધાર છે તો રાસ ખાતામાં કઈ બાજુ કરવાની? જમા બાજુ. ચલો આની ક્રોસ એન્ટ્રી બતાવી દઉં છું.
ચલો તમે જોઈ શકો છો અહીંયા સંયુક્ત બેંક ખાતે, અને ત્યાં કાઉન્સમાં મેં પ્લાન્ટે લખ્યું છે, એટલે જેથી કરીને તમે ખાલી રકમ જુઓ ને તો પણ તમને ખબર પડી જાય, બધી વસ્તુ ડિટેલ્સમાં તમને આપેલી છે. ચલો હવે નેક્સ્ટના પછી જે આપણે રકમ વાંચીએ આગળ વિદ્યાર્થી મિત્રો. હવે રકમનો દાખલો છે એ બસ પૂરો થવા આવ્યો છે, પછી ખાતા પેક કરવાના છે ટૂંક સમયમાં. હવે અહીંયા શું કીધું છે, 4.5 લાખ રૂપિયાની કરાર કિંમતે છે એ 75% મુજબ ડ્રાફ્ટ છે, તો 75% ડ્રાફ્ટમાં આવશે, બાકીના જે છે એ કેટલા આવશે, 25% અહીંયા આવશે. તો જો આની ગણતરી છે એ સિમ્પલ વેમાં તમને સમજાવી દઉં છું. ચલો અહીંયા તમને ગણતરી છે એ બધું સમજાવેલું હશે. ડિબેન્ચર ખાતું આપણે બનાવેલું છે, શું કામ બનાવેલું છે એ હમણાં તમને ખબર પડી જશે કે ભાઈ કરારની કિંમત બેંક ડ્રાફ્ટ એમાં 75% કીધું હતું, હવે ડિબેન્ચરમાં કેટલા હોય, 25%. ચલો અહીંયા તમારે ગણતરી કરવાની છે, 4.5 લાખ છે એમાં ગુણ્યા 25 એના છેદમાં તમારે 75 કરવાના છે. ચલો આ તમે કરશો એટલે તમને કેટલા મળશે, 1,50,000. તો અહીંયા બેંક ડ્રાફ્ટ અને ડિબેન્ચર્સ આવું લખેલું છે. ચલો આઈ હોપ કે આ ગણતરી પહેલાં તમને ખબર પડી ગઈ હશે. તો પહેલાં આપણે જો બેંક ખાતામાં રકમ દેશું, તો જો બેંક ડ્રાફ્ટ છે ને એ બેંક ખાતામાં આવશે. તો બેંક ખાતું આપણે ક્યાં બનાવેલું છે, અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા સંયુક્ત બેંક ખાતા એવું લખેલું છે, ઉધાર બાજુ જવાનું છે. ત્યાં આપણે 10 એન્ટ્રી પતી ગઈ છે, તો આપણે 11મી એન્ટ્રી કરી છે રાસ ખાતે. રાસ ખાતે એટલે જો કાઉન્સમાં લખ્યું છે BOD, બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે, એને એ પણ તમે કહી શકો છો, બેંક ડ્રાફ્ટ કહો તોય ચાલે છે. હવે આની આપણે રાસ ખાતામાં બીજી અસર દેવાની છે. તો હવે તમને ખબર છે ભાઈ આ ઉધાર છે, તો હવે રાસ ખાતામાં કઈ બાજુ આવે, જમા બાજુ. ચલો તમે જોઈ શકો છો. ચલો આ જે છે એ થોડુંક હવે આપણે સ્પીડમાં કરીએ, 2-3 અસર જ બાકી છે એટલા માટે, એટલે જેથી કરીને તમારે પણ ગાયોગા ગણી શકાય છે. અને ધીરે ધીરે એટલે કરું છું, તમે એન્ટ્રી મારી સાથે આપી શકો. તો જો હવે આપણે અહીંયા એક અસર તમે વિચારો, તો હવે કરવાની કોની, 1,50,000. તો 1,50,000 છે એની ડિબેન્ચર ખાતામાં આવશે. ક્યાં આવશે, ડિબેન્ચર ખાતામાં. એટલે 10 નંબરની એન્ટ્રી આપણે બાકી રાખી હતી, કારણ કે એટલે જ બાકી રાખી હતી, હવે તમને ખબર પડે, કારણ કે પહેલાં આપણે આ 11 નંબરની કરી છે, હવે 10 નંબરની એન્ટ્રી કરશું. તો 1,50,000 છે એ ક્યાંથી આવ્યા, તો જો 1,50,000 છે એની એન્ટ્રી અહીંયા છે. એટલે આને ખરેખર આપણે 11 નંબર દેવા હતા, પરંતુ હવે આપણે 10 નંબર દઈ દીધા છે એટલા માટે, એટલે જેથી કરીને તમને ખબર પડી જશે. તો આની જે રાસ ખાતે છે, તો બીજી અસર આપણે ક્યાં કરવાની છે, સેમ ન્યા જ કરવાની છે રાસ ખાતામાં, અને ન્યા જમા બાજુ. ચલો તો 10 નંબર ને 11 નંબર તમને બધું સમજાઈ ગયું છે. ચલો તમે જોઈ શકો છો, કારણ કે પહેલાં મેં 11 નંબરની એન્ટ્રી કરાવી હતી. જો આ મેં તમને શું કામ કરાવી હતી, 4.5 લાખ રૂપિયા એ આપણને આપેલા હતા, અને અહીંયા મેં ખાલી નંબરમાં આડાવડું કર્યું છે, મેં 10 નંબર પહેલાં એને આપી દીધા છે એટલા માટે. પરંતુ તમે 10-11 તમે લાઇનમાં આપી શકો, અને 10 નંબર આપો અને 11 નંબર આપો તો કંઈ ખોટું પડશે નહીં, પરંતુ નંબર એટલે આપું છું તમને સમજાઈ જાય એટલા માટે. ચલો આ બે અસર તમને ખબર પડી જશે. અને હજી જો વિદ્યાર્થી મિત્રોમાં ટ્વિસ્ટ જેવું શું છે, હવે સમજો, એમાં સમજો કે બાકીના જો આપણે બે અસર થઈ ગઈ, પણ હવે અહીંયા જો નવું ટ્વિસ્ટ શું કાઢ્યું, 20% ઓછી કિંમતે અમર ખરીદે છે. તો અમર ખરીદે એટલે લેનાર કહેવાય. શું કહેવાય, લેનાર. તો જો હવે આ સમજજો, હવે ડિબેન્ચરમાં જો આપણે આ ડિબેન્ચર ખાતું એટલે બનાવ્યું છે કે ભાઈ અહીંયા તો તમે લખી નાખ્યા 1,50,000. હવે તમને એમ કે ભાઈ 20% ઓછી કિંમત, તો આ તો બધાને આવડી જાય 12 નંબર. જો અહીંયા મેં ગણતરી કરી છે 1,20,000, તો બાકીના જે 30,000 છે એ જાય ક્યાં, તો એ જાય ક્યાં, નુકસાન ખાતે. ભાઈ આ સમજવું પડે, નકર આ ખાતું તમે ન બનો તો દાખલાનો જવાબ આવે નહીં. ચલો 1,20,000 છે, એમાંથી 30,000 છે એ આપણને નુકસાન ખાતે લઈ જશું. તો હવે આ બંને વસ્તુ છે, તો આ વધારાની રકમ છે ને નુકસાની રાસ ખાતામાં આવશે, અને આ અમર ખાતામાં આવશે. તો અમર ખાતું જો આપણે બનાવ્યું જ છે, જ્યાં અહીંયા અમર ખાતું બનાવ્યું છે. ચલો અમર ખાતું ક્યાં છે, ચલો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં સ્ટાર કર્યો છે, અને બ્લુ પેનથી આપણે લીટો કર્યો છે અહીંયા સ્ટારનો એટલા માટે. ચલો હવે 30,000 છે એ રાસ ખાતે આવશે. ક્યાં આવશે, રાસ ખાતે. ચલો અહીંયા તમે જોઈ શકો છો, છેલ્લે 13મી એન્ટ્રી કરેલી છે, ડન. ચલો આ છે એ ડિબેન્ચર નુકસાન એવું લખ્યું છે, એ 30,000 આપણે ત્યાંથી આવ્યા હતા. ચલો બધી એન્ટ્રી હવે લગભગ પતી ગઈ છે, હવે કોઈ બાકી નથી. ભાગીદારો વચ્ચે હિસાબની પતાવત થઈ છે, અને હવે ખાતા પેક કરવાના છે સ્ટુડન્ટ્સ. તો હવે ચલો મારી સાથે ખાતા પેક કરજો. હવે ખાતામાં મેં તમને સરળતાથી કીધું છે, નંબર 1 જમા બાજુનો સરવાળો કરતા જાઓ વિદ્યાર્થી મિત્રો. 12,500, 10,000, 15,000, 5,000, 1,50,000 અને 4,50,000. ચલો સરવાળો કરશો એટલે કેટલા આવશે, 6,42,500. 6,42,500 છે, એમાંથી તમારે કઈ કઈ રકમ બાદ કરવાની છે, જે ટીક કરું નહીં. ચલો કેલ્સીમાં તમે લખી નાખજો પહેલાં, એટલે જેથી કરીને તમને પ્રશ્ન ન પડે સ્ટુડન્ટ્સ, નકર પછી ગણતરીમાં પ્રોબ્લેમ પડશે તો નહીં આવડે. ચલો મારી સાથે સાથે તમે પહેલાં કેલ્સીમાં લખજો, 6,42,000 શું છે, 500. 6,42,500 એમાંથી તમારે કેટલા બાદ કરવાના છે, તો કે 5,00,000
20,000. ચલો બાદ બાકી કરશો એટલે 1,04,500 આવશે. એમાંથી તમે 15,000 એ બાદ કરજો. ચલો 15,000 બાદ કરી નાખજો. ત્યાર પછી તમે હજી કઈ રકમ બાદ કરવાની છે? 27,500, 20,000 અને 30,000. ચલો બાદ બાકી કરી જ નાખજો, એટલે જેથી કરીને તમને સ્ટુડન્ટ્સ આવડી જાય. ચલો અને લાસ્ટમાં જે 30,000 રૂપિયા વધશે વિદ્યાર્થી મિત્રો, એ તમારે હવે કયા ખાતે લઈ જવાના છે? ખાસ યાદ રાખજો, હવે આને 3:2:1 વેચવાના છે, એટલે કે 3:2:1. ચલો એ પણ તમે એકવાર વેચી દેજો, એટલે તમને આને આ તો વેચતા આવડે છે એટલા માટે. હવે આને આપણે ક્યાં લઈ જવાનું છે? જો અહીં લખ્યું છે રોમન નંબર 1. રોમન નંબર 1 એટલે મૂડી ખાતે લઈ જવાનું. ક્યાં લઈ જવાનું છે? મૂડી ખાતે લઈ જવાનું છે. ચલો મૂડી ખાતે તમે લઈ જજો. તો આની ક્રોસ એન્ટ્રી ક્યાં આવશે? જો અહીં રોમન નંબર 1. જો તમને સમજાઈ જાય એ રીતે જ આપ્યું છે. હવે આપણે એમાં સૌપ્રથમ પહેલાં છેલ્લો ભાગીદાર હોય ને એનો કરાય. એન્થની રકમ કેટલી છે? 45, પછી 20 અને પછી 5, એટલે એનો સરવાળો કેટલો આવે? 70,000. 70,000માંથી તમારે કઈ રકમ બાદ કરવાની છે? માત્ર ને માત્ર એક જ રકમ છે, માત્ર ને માત્ર 15,000. ચલો એ બાદ બાકી કરશો એટલે કેટલા મળશે? 55,000. ચલો આ પહેલાં 55,000 મળી ગયા. એવી રીતે હવે તમે આ જોઈ શકો છો કે 90,000 છે, 27,500 અને 10,000. એનો સરવાળો કરો 1,27,000 આવે. 1,27,000માંથી તમારે માત્ર 10,000 બાદ કરો, 1,17,500 મળે. સેમ એવી રીતે 1,15,000 છે, પછી 15,000 અને 15,000, એટલે તમે 1,65,000 આવે છે. 1,65,000માંથી 12,500 અને 1,20,000 બાદ બાકી કરશો એટલે 32,500 આવશે. અને આ 32,500ની રકમ છે ક્યાં ખાતે લઈ જવાનું છે? સંયુક્ત બેંક ખાતે. આ છેલ્લું ખાતું છે. સંયુક્ત બેંક ખાતું એટલે કયું? આજે છેલ્લું, સૌથી છેલ્લું આ ખાતું છે. આપણને 3 જ ખાતા બનાવવાના કીધા હતા. હવે ખાતું સરભર થવું જોઈએ. ચલો તો અહીંયા રોમન નંબર 2 જો કરેલું છે. રોમન નંબર 2 એટલે આપણે લાવ્યા ભાગીદારના મૂડી ખાતે. ભાગીદારના મૂડી ખાતે આપણે 3 સરવાળો કેટલો થાય છે? 2,05,000 થાય છે. તો હવે પહેલાં આપણે જમા બાજુ જ કરી. તો જમા બાજુમાં કેટલા છે? 5,20,000, 2,05,000 અને ટોટલ કેટલો આવે છે? 7,25,000. તો એવી રકમ આપણે જો સેમ ઉધાર બાજુ આવી જાય છે, જોઈ લેવાનું. 2,70,000, 5,000 અને 4.5 લાખ. તો તમારું બંને બાજુ ખાતું છે એ સરભર થવું જોઈએ, તો તમારો દાખલો સાચો. ચલો અને લાસ્ટમાં આ જે ખાતું છે એ સરભર થઈ જ જાય. શું કામ સરભર થઈ જાય? કારણ કે અહીંયા 1,20,000 હતા, તો શું હતું? નુકસાન. એટલે આ વધારાનું ખાતું છે અને આ તમે બનાવો તો બી ચાલે, પરંતુ બનાવજો એટલે જેથી કરીને આપણને આઈડિયા આવે. નકર આ બે અસર તમને આવડશે નહીં. અને ઘણીવાર તમે જે કોઈ ડાયજેસ્ટ બુક લ્યો છો એમાં આ ટાઈપનું હોતું નથી. ચલો અને આની ગણતરી છે એકવાર સિમ્પલ લખી લેજો. ચલો જોઈ શકો છો ગણતરી એ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ ટાઈપની PDF છે મેળવવી હોય ફિનાન્શિયલ અકાઉન્ટ માટેની, અને હા 1 થી 5 યુનિટ વિદ્યાર્થી મિત્રો 1 થી 5 યુનિટ છે 51 રૂપિયામાં તમને મળી જશે છે SGCની એપ્લિકેશનમાં. અને ત્યાં પણ તમને થોડુંક બાર્ગેનિંગ છે અને સાથે સાથે મોટા પાયે ડિસ્કાઉન્ટ ત્યાં મળી જશે. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.